પ્રણામ, સુપ્રભાત. અગાઉના વિડીયો તાસમાં આપણે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન સમજ્યા. હવે આજથી આ વિડીયો તાસથી પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રમાં આપેલું પોતાનું યોગદાન, કે અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્ર વિષયમાં કરેલું તત્વચિંતન, એમનો પરિચય જોવાનો છે. આજના વિડીયો તાસમાં આપણે એરિસ્ટોટલ અને એડમ સ્મિથની વાત સમજવાની છે. તો શરૂ કરીએ. એરિસ્ટોટલ. હવે મિત્રો, એરિસ્ટોટલ જે એક સમાજશાસ્ત્રી છે, અર્થશાસ્ત્રમાં એમનું વિશેષ કે ઊંડું યોગદાન છે એવું આપણે કહી શકીએ નહીં. એમનું જે સંશોધન કે તત્વચિંતન છે એ સમાજશાસ્ત્રમાં છે. તત્વચિંતક એરિસ્ટોટલે ઓઇકોનોમિકા નામના પુસ્તકમાં પોતાનું આર્થિક ચિંતન રજૂ કર્યું હતું. બસ ખાલી આટલી ટૂંકી વાત છે. એરિસ્ટોટલે રજૂ કરેલું પુસ્તક કયું? ઓઇકોનોમિકા. એમાં પોતાનું આર્થિક ચિંતન રજૂ કરેલું. મિત્રો, અગાઉ આપણે એક વિધાન તમને કહ્યું હતું, મેન ઇઝ એ સોશિયલ એનિમલ. માનવી એક સામાજિક પ્રાણી છે. એવું કહેનાર પણ કોણ? તો એરિસ્ટોટલ. બસ આટલી ટૂંકી વાત આપણે એરિસ્ટોટલના સંદર્ભમાં ધ્યાનમાં લેવાની હતી. હવે જો આગળ, તો ઔદ્યોગિક ક્રાંતિ બાદ, ઔદ્યોગિક ક્રાંતિનો સમય કયો? તો 1750થી 1830. ઔદ્યોગિક ક્રાંતિ, આ શબ્દ તમે કદાચ 8મા ધોરણથી સાંભળેલો હશે. ઇંગ્લેન્ડમાં શરૂઆત થયેલી. તો ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ જેમ ઉદ્યોગ ક્ષેત્રમાં સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું. સૂક્ષ્મ શ્રમ વિભાજન એટલે કે જે તે કાર્ય જે તે વ્યક્તિ દ્વારા જ કરવામાં આવે. અને વિશિષ્ટીકરણ, વિશિષ્ટતા જે તે કાર્યમાં, જે તે ચોક્કસ બાબતમાં. ફોર એક્ઝામ્પલ એમ કહીએ કે ચાનું ઉત્પાદન, તો ચાના ઉત્પાદનમાં ભારતનું વિશિષ્ટીકરણ થયું છે કે ભાઈ ચાનું ઉત્પાદન ભારત જેવું બીજા કોઈ દેશો કરી ના શકે. કોફીનું ઉત્પાદન, કે ભાઈ બ્રાઝિલ જેવી કોફી કોઈ દેશો ઉત્પાદન ન કરી શકે. આપણે આપણા કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરીએ છીએ, જે તે વિષય તમને જે તે શિક્ષક ભણાવે છે. ધોરણ 10 સુધી તમે અંગ્રેજી વિષય શીખ્યા ધવલભાઈ સાહેબ સાથે, તો અંગ્રેજી વિષય શીખવાડવામાં એમનું વિશિષ્ટીકરણ થયું છે. તો જેમ જેમ શ્રમ વિભાજન થયું, વિશિષ્ટીકરણ થયું, તેવી રીતે જ્ઞાનના ક્ષેત્રમાં, અભ્યાસ અને સંશોધનોમાં પણ વિશિષ્ટીકરણ થયું. ચોક્કસ અભ્યાસ શરૂ થયા, ઊંડા સંશોધનો શરૂ થયા. અત્યાર સુધી જે અભ્યાસ થતો, એ અભ્યાસની પદ્ધતિ તર્ક કે કલ્પના આધારિત હતી. અનુમાન કરવામાં આવે, તર્ક કરવામાં આવે, લોજિક. પણ હવે એવું નથી રહ્યું. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંની વાત છે કે ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં જે અભ્યાસ થતો કે જે સંશોધનો થતા, એ માત્ર એક તર્ક હતો, એક કલ્પના આધારિત હતા. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ પ્રયોગ, ચકાસણી આધારિત, સાબિતીઓ, પુરાવા સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયો. અત્યાર સુધી
કોઈ ચોક્કસ સાબિતીઓ કે પુરાવાઓ સાથેના અભ્યાસ નહોતા. હવે સાબિતીઓ, પુરાવા, પ્રયોગ, ચકાસણી, સંશોધન સાથે અભ્યાસ શરૂ થયો જુદી જુદી બાબતોમાં. ઔદ્યોગિક ક્રાંતિના કારણે મોટા યંત્રો, મહાકાય, તમને ખ્યાલ હશે કદાચ કે 1750 પહેલાં આપણા ત્યાં મોટા મહાકાય યંત્રો નહોતા. ફોર એક્ઝામ્પલ, કાપડ ઉદ્યોગ. તો કાપડ ઉદ્યોગમાં આપણે હાથસાળ દ્વારા ઉત્પાદન કરતા, હાથસાળ હતી. જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ પછી લૂમ્સ આવી ગયા, કાપડ તૈયાર કરવા માટેના લૂમ્સ, મોટા યંત્રોનો ઉપયોગ થયો, મહાકાય યંત્રો, એટલે મોટા પાયે ઉત્પાદન શરૂ થયું. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું જે તે ચોક્કસ ઉદ્યોગોમાં. ફોર એક્ઝામ્પલ એમ કહીએ કે મોબાઈલ ફોન, તમને ખ્યાલ છે કે અત્યાર સુધી આપણા મોબાઈલ બજારમાં નોકિયાનો મોબાઈલ ફોન મળતો. એક કેન્દ્રીકરણ હતું મોબાઈલ ફોનમાં, નોકિયા કંપનીનું. પણ અપડેટ થયું નહીં, કોઈ નવા સુધારા, નવા સંશોધનો થયા નહીં, એટલે એનું વર્ચસ્વ કે પ્રભુત્વ શું થયું? ઘટતું ગયું. જંગી મૂડીરોકાણના પરિણામે એક નવી જ આર્થિક અને સામાજિક વ્યવસ્થાઓ ઊભી થઈ. મૂડીરોકાણ વધી ગયું, આર્થિક અને સામાજિક વ્યવસ્થાઓ બદલાઈ, નવી વ્યવસ્થાઓ ઊભી થઈ. ઔદ્યોગિક ક્રાંતિ પછીની વાત છે. કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આપણે અર્થશાસ્ત્રની નજીક જઈ રહ્યા છીએ. કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? કયા કારણો હોય આર્થિક સંપત્તિમાં વધારો થવા માટે? આ પ્રશ્ન ઉપર ઊંડા ચિંતન બાદ, ખૂબ જ ઊંડું ચિંતન કર્યા પછી 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક વેલ્થ ઓફ નેશન્સ રજૂ કર્યું. રાષ્ટ્રોની સંપત્તિ. શોર્ટ ક્વેશ્ચન છે, ધ્યાનમાં રાખજો. એડમ સ્મિથે કયું પુસ્તક લખ્યું? તો વેલ્થ ઓફ નેશન્સ. ક્યારે, કયા વર્ષે? 1776માં. હવે મિત્રો, આ પુસ્તકને લીધે અર્થશાસ્ત્રનો એક સ્વતંત્ર વિષય તરીકે વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું. જેમાં આપણે ભારતીય અર્થશાસ્ત્રમાં જોયું કે કૌટિલ્ય, એમ પશ્ચિમમાં અર્થશાસ્ત્ર વિષયનું ઊંડું તત્વચિંતન એક સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ સૌ પ્રથમ જો કોઈએ શરૂ કર્યો હોય તો એ કોણ છે? એડમ સ્મિથ. ભૂલાય નહીં શોર્ટ ક્વેશ્ચન. અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું સૌ પ્રથમ બહુમાન કોણે મેળવ્યું? તો એડમ સ્મિથ. તો મિત્રો, હવે આપણે સૌથી પહેલા એડમ સ્મિથની અર્થશાસ્ત્ર વિશેની માહિતી મેળવવાની છે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રના સંદર્ભમાં શું તત્વચિંતન આપ્યું? 2 ગુણનો પ્રશ્ન છે, સાથે સાથે શોર્ટ ક્વેશ્ચન પણ બને છે, ધ્યાનથી સમજજો. તો સૌથી પહેલી વાત તમારે આ મગજમાં ફિટ કરવાની છે કે એડમ સ્મિથે જણાવ્યું
કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. શોર્ટમાં એવું યાદ રાખવાનું, એસ. એ ફોર એડમ સ્મિથ અને સ ફોર સંપત્તિનું શાસ્ત્ર. એસ કોને કહીએ છીએ ખ્યાલ છે? ખબર જ હોય કદાચ. ઐશ્વર્યા રાયને શું કહીએ છીએ? એસ. એડમ સ્મિથ, સંપત્તિનું શાસ્ત્ર એસ. હવે એણે આપેલી વ્યાખ્યા જોઈએ, અર્થ જોઈએ. અર્થશાસ્ત્રનો શું અર્થ કર્યો એમણે? તો ઉત્પાદક શ્રમ દ્વારા, ઉત્પાદક શ્રમ કોણ? આપણે પોતે, ઉત્પાદનના સાધન તરીકે. તો ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના, ભૌતિક સંપત્તિ એટલે જોઈ શકાય તેવી બધી જ સંપત્તિ, બધી જ ચીજ વસ્તુઓ, તેના ઉત્પાદન, વપરાશ અને વિનિમય. ઉત્પાદન, વપરાશ અને વિનિમય નો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ફરીવાર વ્યાખ્યા જોજો. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ઘણી વખતે વ્યાખ્યા પણ 2 ગુણમાં પૂછાઈ શકતી હોય. એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. મિત્રો, આ શરૂઆત થોડી ડિફિકલ્ટ છે. ધ્યાનથી સમજશો તો કોઈ મૂંઝવણ થવાની નથી. હવે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો, સોશિયલ સાયન્સ. તો એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન કેમ કહ્યું, કે સામાજિક વિજ્ઞાનનો દરજ્જો કેમ આપ્યો? કારણ કે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. તો બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. કોણે આવું તત્વચિંતન આપ્યું? એડમ સ્મિથે. અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે અને એની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે એવું જણાવ્યું. માટે એણે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. હવે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું સૌ પ્રથમવાર. શોર્ટ ક્વેશ્ચન ફરી આવ્યો કે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કોણે શરૂ કર્યો? એડમ સ્મિથ. પરંતુ નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું છે. અગાઉ આપણે કૌટિલ્યની વાત કરી, તો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રનો પણ સમાવેશ થઈ જાય છે, જ્યારે એડમ સ્મિથે આપેલા અર્થશાસ્ત્રના ચિંતનમાં નીતિશાસ્ત્ર સમાવેશ થયું નથી. ખાસ ધ્યાનમાં રાખજો આ વાત. નીતિશાસ્ત્રને એણે આ અભ્યાસથી દૂર રાખ્યું છે. તેમ છતાં વેલ્થ ઓફ નેશન્સ ઉપર વાત કરીએ, પુસ્તક એડમ સ્મિથે આપેલું પુસ્તક કયું? તો વેલ્થ ઓફ નેશન્સ, રાષ્ટ્રોની સંપત્તિ. એમાં આમ તો માનવ કલ્યાણની વાત કરી જ છે. ભૌતિક સંપત્તિની સાથે માનવ કલ્યાણની વાત પણ છે જ, પણ સવિશેષ એડમ સ્મિથે કોને મહત્વ આપ્યું? તો ભૌતિક સંપત્તિને. તો મિત્રો, આ પ્રમાણે આપણે આજના વિડીયો તાસમાં ખૂબ જ પાયાની અગત્યની વાત સમજ્યા એડમ સ્મિથના અર્થશાસ્ત્રના સંદર્ભમાં. અભ્યાસ થોડો અઘરો છે આ શરૂઆત,
જો કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન રજૂ કરી શકો છો. અને આ જે નોટ્સ તમને મોકલવામાં આવે છે વિડીયો તાસ પહેલાં, એ તમારે સારા અક્ષરે ચોપડામાં લખવાની, કેમ કે લખશો તો સમજાશે. હાલ આપણી અનુકૂળતા મુજબ થોડું થોડું પણ ખૂબ જ સચોટ શીખતા રહેવાનું, જેથી સમયનો સદુપયોગ થાય અને આપણો અભ્યાસ આગળ વધતો રહે. પ્રણામ.